આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા. એક એવું ચરિત્ર કે જે ચરિત્રના જીવનના વૈરાગ્યનો પાયો એટલો બધો મજબૂત હતો કે હવે આ ઇમારતની અંદર જે પણ થાય એ બધું સર્વમાન્ય બનવું જોઈએ. આપણે ત્યાં એક બહુ સરસ મજાનો શબ્દ આવે છે, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. કોઈ પણ વ્યક્તિના વચનનો વિશ્વાસ ન કરાય અને વચનનો ક્યારેય વિશ્વાસ ન કરાય. વિશ્વાસ વ્યક્તિનો કરાય. જે વ્યક્તિ વિશ્વસનીય છે એની દરેક વાતો વિશ્વસનીય છે, અને જે વ્યક્તિ વિશ્વસનીય નથી એની સારી વાતો પણ વિશ્વસનીય નથી. કેમ આવું? કારણ કે આશય શુદ્ધિમાં આખાને આખા પરિણામનો આધાર રહેલો છે. જેની આશય શુદ્ધિ નથી એવા વ્યક્તિઓ એ પછી આપણા વ્યવહારિક જીવનમાં હોય કે ધર્મના જીવનમાં હોય, જેની આશય શુદ્ધિ નથી એવા વ્યક્તિની સાચી કે સારી વાતને પણ વિશ્વાસમાં લઈ લેવી સીધે સીધી એ ઈચ્છનીય નથી. વાતને સાંભળતા પહેલાં વિચારવું જોઈએ કે સામાનો આશય શું હશે આવું કહેવાનો. આપણે ત્યાં નીતિસુરી મહારાજ સાહેબની આ ચરિત્રમાં આપણે જે વાત કરીએ છીએ એમાં નીતિસુરી મહારાજ સાહેબે જે રીતે સંસારનો ત્યાગ કર્યો હતો અને એ પછી એમના જીવનની જે ઘટમાળો થઈ, ઘટનાક્રમ થયો, એ જોતાં આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિની નિસ્પૃહિતા, એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન પણ કરી શકાય એવો નથી. અને જે વ્યક્તિ નિસ્પૃહી છે, જે વ્યક્તિ આશયથી શુદ્ધ છે, એને કોઈ પોતાનો સ્વાર્થ નથી, હવે એ વ્યક્તિનું વચન એ વિશ્વસનીય બને છે અને અનુકરણીય પણ બને છે. અને આ સેમ ઘટના પાટણ સંઘમાં થઈ. ક્ષેત્રવસીનો પાડો, પાટણનો આ એરિયા, અને ત્યાંના લોકોને સાહેબે જે રીતે ડોલાવ્યા કેટલાક દિવસો સુધી, અને પછી સાહેબે જે રીતે પ્રેઝન્ટ કર્યું કે આગેવાનોએ આ બાબતનો ગંભીર વિચાર કરવો જોઈએ, ક્લેશને શમાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્લેશ એ નગર માટે કલંકરૂપ છે, એટલે આજે જ એનો અંત લાવવો જોઈએ. આપણા સંઘની આ દશા એ ઈચ્છનીય નથી. સંઘનું કલ્યાણ સંગઠનમાં અને સંપમાં છે. અને આ માર્મિક વાતો, આ શબ્દો એટલા બધા એપ્લિકેબલ થયા એ લોકોના હાર્ટમાં કે સ્ત્રી પુરુષોની આંખમાં આંસુ આવવા લાગ્યા. સાહેબે જે ઉપદેશ આપ્યો એની અસર એટલી બધી થઈ કે આગેવાનોએ ફરી એકવાર મિટિંગ કરી, અને હવેની મિટિંગનો એજન્ડા જે છે એ પોઝિટિવિટી હતો. અને જે પણ ક્લેશ ચાલતા હતા બંને પક્ષોને ભેગા કર્યા, બંનેની વચ્ચે સમાધાન કઈ રીતે થઈ શકે એ વાતો શરૂ કરી. જૂનું ભૂલી જવું એમ નહીં, પણ જૂનામાંથી ધડો લઈ અને જૂનું ભૂલી જવું, એ જે આખી પરંપરા આપણી છે એ પરંપરાને પણ સાહેબે બહુ સરસ ન્યાય અપાવ્યું. એમની નિશાની અંદર બંને પક્ષોને સાહેબે સરસ મજાના પ્રપોઝલ્સ મૂક્યા, બંનેને માન્ય થયા, અને અંતે રાગ અને દ્વેષ ભર્યા સંસારમાં પરમાત્માના શાસનનો જય જયકાર થયો. આપણે જ્યારે જીન શાસન દેવકી જય બોલીએ છીએ અથવા પરમાત્માના શાસનનો જયકારો બોલાવીએ છીએ ત્યારે આપણે આ સમજવું જ પડશે કે જ્યાં રાગ અને દ્વેષની અધિકતા હશે ત્યાં પરમાત્માનું શાસન જય નહીં પામે, અને જ્યાં રાગ અને દ્વેષની ગાંઠો છૂટવાની વાતો હશે ત્યાં જ પરમાત્માનું શાસન જયકારો પામશે. આ શાસન એ સર્વજ્ઞોનું શાસન છે. આવું જ્યારે બોલાય ત્યારે હજી એક શબ્દ વપરાય છે કે આ વિતરાગનું શાસન છે. અને વિતરાગની અંદર વિતદ્વેષ આવી જ જાય. જે વિતદ્વેષી નથી એ ક્યારે પણ વિતરાગી ન બની શકે.
એટલે ચોક્કસપણે મનમાં આવો ભાવ પ્રગટે કે આજે જે આપણે દિશામાં જઈ રહ્યા છીએ, ક્લેશ, કલહ, કંકાસ, ઝઘડાઓ, પરમાત્માના શાસનની અંદર જો આપણે ખરેખર ખરા અર્થમાં શાસનનો જય જયકાર કરવો હશે તો સૌથી પહેલાં વિતદ્વેષી બનવાની ભૂમિકામાં આવવું પડશે. અને વિતદ્વેષી તો જ બની શકાશે જો સાચા અર્થની અંદર અનેકાંતવાદને એપ્લાય કરશું. હું સાચો એની ના નહીં, પણ એનો અર્થ એવો પણ નહીં કે તું ખોટો. દોસ્ત, તું તારી અપેક્ષાએ સાચો, હું મારી અપેક્ષાએ સાચો. હું તારામાં માથું ન મારું, તું મારામાં માથું ન મારું. હું તને માન આપું, તું મને માન આપ. અને એ પણ આશય શુદ્ધિવાળા નેતૃત્વથી જો કામ થાય કે જેનો આશય ખરેખર સમાધાનનો છે, તો હું એવું માનું છું કે શાસનનો જયકારો એ બહુ સહજ અને સરળ બનશે. અને જે બહુ જરૂરી આવશ્યક પણ છે, કારણ કે આપણે જ્યાં સુધી નવી પેઢીને ઝઘડા વગરનું શાસન નથી આપતા, માથાકૂટ વગરની વસ્તુઓ નથી આપતા, ત્યાં સુધી આ નવી પેઢી એ અંદર એન્ટર થવા પણ કદાચ લાલાયિત નહીં બને. આપણને ઈચ્છા છે કે છોકરાઓ પાઠશાળામાં જોડાય, પણ ચોક્કસપણે આપણી ઈચ્છા એ હોવી જોઈએ કે ફક્ત પાઠશાળામાં જોડાઈ, સૂત્ર ભણી અને સંતુષ્ટ ન થઈ જાય, એને સંઘની વ્યવસ્થાઓમાં પણ આગળ આવવાનું છે. એટલે નીતિશ્વરી મહારાજનો આ જે પ્રયત્ન હતો, એ પ્રયત્ન આજે પણ ફરી પુનરાવર્તિત થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. કોઈ પણ પ્રશ્ન કેમ ન હોય, પછી પક્ષોનો, સમુદાયનો, તિથિનો, ક્યાંક ને ક્યાંક વિતદ્વેષી બની અને રાગ દ્વેષ રહિતના શાસનનો જય થાય એવો એક પ્રયત્ન આપણા બધાના લેવલથી જ્યાં જેટલો શક્ય બને એટલું કરવું, એ આ નીતિશ્વરી મહારાજ સાહેબના આ સુંદર મજાના પરાક્રમને એક સાચી સ્મરણાંજલિ રહેશે. એટલો આનંદ થયો પાટણ સંઘની અંદર કે હવે એ લોકોએ સાહેબને વિનંતી કરી એવું ન કહી શકાય, પણ સાહેબને આગ્રહ કરી અને કદાચ જીદ કરી અને ત્યાં ચોમાસું કરાવડાવી લીધું. અને સાહેબે ત્યાં ચોમાસું કર્યું. ક્ષેત્રવસીના પાડાનું એ ચોમાસું એમના સાહેબના ચરિત્રનું એક બહુ યાદગાર ચોમાસું રહેશે. ક્લેશ તો દૂર થયા, સાથે એક બીજી સરસ ઘટના એ થઈ કે શ્રાવણ સુદ ચોથ એટલે કે મહિનાના ધરનો દિવસ હતો, ત્યારે નીતિશ્વરી મહારાજ સાહેબે પોતે 28ની તપશ્ચર્યા કરી અને એનો ઉત્સવ શરૂ થયો. અને સાહેબ માટે એક બહુ સરસ મજાની સરપ્રાઈઝ આ ક્ષેત્રવસીના પાડાના શ્રાવક શ્રાવિકાઓએ ઊભી કરી. સાહેબે આટલું સરસ એમને ક્લેશ કંકાસ દૂર કરવાનો જે એક સરસ મજાનો માર્ગ આપ્યો, એના આંશિક વળતર સ્વરૂપે એમણે સાહેબની જાણ બહાર સાહેબના પિતા વાંકાનેર જે રહેતા હતા ફૂલચંદભાઈ, એ ફૂલચંદભાઈને આમંત્રણ આપ્યું ત્યાં જઈને કે આપના પુત્રએ આટલું જબરદસ્ત પરાક્રમ કરીને અમારી ઉપર ઉપકાર કર્યો છે. અમને બહુ આનંદ થાય છે કે એ માતા ધન્ય છે, એ પિતા ધન્ય છે કે જેમને ત્યાં આવા પુત્રનો જન્મ થયો. તો અમે આ સંઘની એક સરસ મજાની ફરજ પૂરી પાડીએ છીએ કે જેમણે અમારી પર ઉપકાર કર્યો, એના કંઈક વળતર સ્વરૂપે અમે આપને વંદન કરવા આવ્યા છીએ અને વિનંતી કરવા આવ્યા છીએ કે આપ પધારો અને આપના દીકરાના દર્શન કરી અને અમને પણ આપના દર્શન આપો. જે રીતે નીતિશ્વરી મહારાજ સાહેબે દીક્ષા લીધી હતી, એ પછી પ્રશ્ન થાય કે 5 વાર ભાગી ગયા અને એમના માતા પિતા પરિવારજનો ગોતીને લઈ આવેલા, તો આ વખતે કેમ ગોતીને નહીં લઈ આવ્યા હશે? એટલે દીક્ષા પછીથી એમના માતા પિતાનો રિસ્પોન્સ શું હશે, રિસ્પોન્સ અથવા રિએક્શન જે પણ હશે એ શું હશે? આવો સહજ પ્રશ્ન થાય અને ઉલ્લેખ ક્યાંય આવતો નથી. એટલે ચોક્કસપણે આપણને એવું સમજણમાં આવે કે એ કોઈ પણ પ્રકારે એ સક્ષમ નહીં બન્યા હોય કોઈ એવું મોટું કરવા માટે કે જેના કારણે વિઘ્ન આવ્યું હશે. અને એટલે ક્ષેત્રવસીના પાડામાંથી જે આ પહેલ થઈ, એ પહેલ માટે એવું માનવું પડે કે દીક્ષા પછી કદાચ એમના પિતા ફૂલચંદભાઈનો આ સૌથી પહેલો વહેલો એમના દીક્ષિત દીકરા સાથેનો મળવાનો પ્રસંગ થયો હશે.
મોહની પ્રબળતા તો ઘણી હતી મનમાં, એટલે આ લોકો જ્યારે કહેવા માટે આવ્યા ત્યારે પણ ઘણી વસ્તુઓ માટે નકારો આવતો હતો, પણ એની સામે જ સ્નેહની લાગણી પણ હતી. અને એટલે એ તરત જ એમણે હા પાડી અને ઓન ધ વે જતા હતા ત્યારે એમનું બાળપણ, એમની ચંચળતા, તેજસ્વીતા, શાંત સ્વભાવ, આજ્ઞાંકિતતા, ધર્મ માટેનો આગ્રહ, શ્રદ્ધા, અભ્યાસ માટે ત્યાગની ભાવના, પોતાનું ખાનદાન, કુટુંબ, એની પરંપરાને મલાજો, એનું માન જાળવવાની એક અંદરની વિચારશીલતા, અને એમની માતાએ નિહાલ પર જે અસીમ પ્રેમ કર્યો હતો, આ બધી વાતોને વાગોળતા એમના પિતાશ્રી એ પાટણ પધાર્યા. સૌથી પહેલાં દર્શન એમણે આ નીતિ વિજયજી મહારાજના કર્યા, કારણ કે અત્યાર સુધી નિહાલચંદને જોયો હતો. આ નિહાલચંદ હવે નીતિ વિજયજી બન્યા એ પછીનો પ્રથમ દર્શન ફૂલચંદભાઈનું થયું અને પિતાની આંખ અશ્રુથી છલકાઈ ગઈ. આ દર્શન આટલું સરસ એટલા માટે રહ્યું કારણ કે પાટણના શ્રાવકોએ આખા રસ્તામાં આ નીતિ વિજયજી મહારાજ સાહેબની વિજય પતાકાઓની વાતો કરી. આ એક બહુ સરસ મજાનો શ્રાવકનો ગુણ છે કે એ એટલા બધા પ્લાનિંગથી ચાલતા હોય, એ એટલા બધા વિચારશીલ હોય કે એમને ખબર હોય કે કયા સમયે શું બોલવું અને કઈ રીતે એ પ્રસંગને ઉપસાવવો, અને એમના પિતાના મનનો જે પણ ખચકાટ છે એ કઈ રીતે દૂર થાય એના પ્રયત્નની અંદર તેઓ સરસ મજાના લાગી પડ્યા. અને એના કારણે જે પ્રથમ દર્શન થયો અને એના કારણે સાહેબે પણ ફૂલચંદ શેઠને જોયા, મોઢાની રેખાઓ જોઈ અને હૃદયની ઉર્મિઓ સમજાઈ. સાહેબે ધર્મલાભ આપ્યો અને પ્રવચનની અંદર ખાસ એ બેસે છે એ એમણે જોયું, સમજ્યું, અને એના કારણે પ્રવચનની અંદર એમણે સરસ મજાની વાતો લીધી. વાદળની છાયા, વીજળીનો ચમકારો અને જળના તરંગો જેમ ક્ષણિક છે એમ આ જીવન પણ ક્ષણિક છે. આપણને લાગે છે કે 100 વર્ષ જીવશું, પણ એક બહુ મોટા વિરાટ કાળની અપેક્ષાએ આ 100 વર્ષની કિંમત એક ક્ષણ જેવી પણ નથી. મારું કરતા મહારથીઓ પણ એક ઘાસની જેમ ઊંચામાં ઊંચી કોટીના રત્નો અને બધા વૈલાસ વૈભવ બધું છોડી અને ચાલ્યા ગયા. તો આપણે કોણ? જેને પાળી પોષીને સુંદર બનાવીએ છીએ એ શરીરને પણ જો એક દિવસ જવું પડતું હોય તો ઘરના પુત્ર પુત્રીઓ વગેરે એ જો એક દિવસ શુભ માર્ગે ચાલ્યા જાય તો એનું દુઃખ કેમ? કારણ કે પ્રભુએ આપણને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે. આત્માના શ્રેય સિવાય જન્મ મરણના ફેરા કઈ રીતે ટળશે? અને જો આત્મામાં મોહ, માયા, મારા તારાનો ભાવ, કુટુંબ પરિવારનો મોહ, આ બધું જ જો લપટાતું રહેતું હોય તો ભવભ્રમણ કઈ રીતે છૂટશે? આત્માનું પૂરું સ્વરૂપ સમજવું પડે અને સમજવા માટે જગતની સર્વ ઉપાધિઓથી દૂર થવું પડે, અને એટલા માટે ચારિત્ર જીવન એ આવશ્યકતા છે. આવી સરસ મજાની વાતો કે જે એમના હૃદયની અંદર બાકી રહેલો પણ જે અભાવ હોય એ બધાને અનન્ય સદભાવમાં પરિવર્તિત કરી ગઈ. અને આખી પરસદાની વચ્ચે શ્રાવકોએ એમના પિતાશ્રીને ઊભા કર્યા. આખી પરસદા આનંદ પામે છે. સર્વ બોલવા લાગ્યા કે ધન્ય છે આપના કુળને, ધન્ય છે આપ જેવા પુણ્યશાળી પિતાને, ધન્ય છે આ ત્યાગી મહાપુરુષને. અને આ સાંભળી અને ફૂલચંદભાઈની અંદરની જે ધારા છે એ એટલી બધી હર્ષિત થઈ કે એમને એવું લાગવા લાગ્યું કે આ પુત્રએ અમારું જીવન સાર્થક કરી આપ્યું છે. પોતે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા કે હું આવા વિદ્વાન, પ્રતિભાશાળી, તેજસ્વી અને શાસનની ઉન્નતિ માટે ઉત્સુક એવા એક રત્નનો પિતા છું. અને આમ ક્ષેત્રવસીના પાડાના શ્રાવક શ્રાવિકાઓએ એક સુંદર મજાનું આંશિક ઋણ મુક્તિનું આ જે કાર્ય કર્યું, અને એના કારણે પૂજ્યશ્રીના માથે એક કદાચ નાનકડો પણ જે ભાર રહ્યો હશે એ ભારને આ શ્રાવક શ્રાવિકાઓએ સરસ મજાની રીતે દૂર કર્યો. અને એ પછીથી પૂજ્યશ્રીના જીવનની અંદર અનેક પ્રસંગો, અનેક ઘટનાઓ એવી થવા લાગી કે જેના કારણે એમની પ્રભાવિકતા
એ દિવસે દિવસે વધવા લાગી. એક દિવસ સાહેબ શત્રુંજય પાસે હતા અને ત્યાં બાજુમાંથી એક મહાત્મા પાસે વંદન કરવા કોઈ ભાઈ આવ્યા હશે ને તરત જ એમણે જોયું કે ઓહો, આ ભાઈ તો મોહનલાલભાઈ છે. સિપોરમાં જે શેઠ મગનલાલ સાંકળચંદ કે જેમના થકી ઘણો બધો ઉત્સવનો દીક્ષા સમયની વાત થઈ હતી, એમને વડી દીક્ષા સમયે એ એમના પુત્ર અને તરત વંદન કરવા આવ્યા અને પૂછ્યું કે સાહેબ આપની આજ્ઞા હોય તો સાહેબ અમારે એક મહોત્સવ કરવો છે, પણ આપની નિશામાં કરવો છે. તો શેનો મહોત્સવ કરવો છે? સાહેબ ઉદ્યાપનના છોડ અને તીર્થોની રચના કરવાની ધારા છે. એ સમય એવો હતો કે જ્યારે આજની જેમ વિદ્યુતીકરણની બહુ ઘેલછાઓ હતી નહીં ને કદાચ અવેલેબિલિટી પણ નહોતી એટલી, પણ આ આપણી એક બહુ આગવી પરંપરા હતી ઉદ્યાપનની, જે આજે પણ આપણા કર્તવ્ય સ્વરૂપે આપણને વાર્ષિક કર્તવ્યમાં આવે છે કે ઉદ્યાપન કરવું જોઈએ. આજે આપણે ઉદ્યાપન શેનું કરીએ છીએ એ બહુ મોટો પ્રશ્ન છે. આપણા પ્રસંગોના ઉજવણા થયા, પણ ઉજવણા પ્રસંગો કરતાં વધારે વ્યક્તિઓના થવા લાગ્યા. એનું નામ મોટું થાય, એની તકતી મોટી થાય, એની વાહવાઈ વધારે થાય, એવા ભાવપૂર્વક અને ઇવન આપણા બધાની અંદરની પણ માનસિકતામાં પ્રસંગ શું છે એનું કુતૂહલ ઓછું, પ્રસંગ કોના તરફથી છે એનું કુતૂહલ વધતું ગયું. અનુમોદના એ ચોક્કસપણે શુભ ભાવ છે, પરંતુ અનુમોદના એ વ્યક્તિની સાથે સાથે અથવા કદાચ અપેક્ષા એ વ્યક્તિ કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે જે ગુણના પોષણ માટે કાર્ય થયું છે એ ગુણ ઉપર ફોકસ વધારે જવું જ જોઈએ. કોઈએ દાન આપ્યું છે તો એ દાનવીરની ચોક્કસ અનુમોદના થવી જોઈએ, પણ સાથે સાથે મનમાં ભાવ પણ પ્રગટવો જોઈએ કે એણે ધનની મૂર્છા કાઢી. મારી પાસે ધન કદાચ ઓછું છે આપવા માટે, પણ મૂર્છા ઘણી અંદર પડી છે, તો ચાલો હું પણ મૂર્છા કાઢું. કારણ કે ધન આપનારનો પણ આશય આ જ હોવો જોઈતો હતો અને હશે પણ ખરો કે મારે ધન નથી કાઢવું, ધનની મૂર્છા કાઢવી છે. એટલે દાન અને દાન ધર્મ આ બેનો આ બેસિક ડિફરન્સ એ પણ આપણે સમજશું તો ઉદ્યાપનની દિશામાં આપણે બહુ સરસ રીતે આગળ જઈશું. પરમાત્માના શાસનના જે અંગો છે એને મોટા કરવા, પછી એ શ્રુત જ્ઞાન હોય, દર્શન સ્વરૂપે તીર્થ હોય, તીર્થની રચનાઓ હોય, અથવા પછી ચારિત્ર જીવનના ઉપકરણો આદિ કોઈ પણ વસ્તુઓ હોય, એ લોકો સમક્ષ મૂકી અને એને એ રીતે લોકોની સામે આપવું કે જેના કારણે લોકોનો સદભાવ વધે, બહુમાન વધે. આ ઉદ્યાપન છે. એટલે આવા ઉદ્યાપનની વાત આવી. સાહેબને સિપોર ગામનો ઉપકાર એ સ્મૃતિપટ પર હતો જ, અને સાહેબે તરત હા પાડી કે સારું, હું અહીંથી વિહાર કરી અને ચોક્કસ ત્યાં આવીશ અને આપણે આ સરસ મજાના ઉત્સવની અંદર નિશ્રા આપવાની આપની જે વિનંતી છે એ હું ચોક્કસ કરીશ. એ સમયે આ શ્રાવકોનો બહુમાન જુઓ કે એ લોકો સિપોર પધારવા માટે જે વિનંતી કરીને ગયા હતા, એ પછી સાહેબ જ્યારે પધારવા માટે તત્પર થયા અને વિહાર શરૂ કર્યો, એ પછીથી 2 ગાંવ સુધી દૂર જ્યારે સાહેબ હતા, 2 ગાંવ દૂર હતા ગામથી, પોતાના સિપોરથી, ત્યારથી એમણે લેવા ગયા બધા શ્રાવકોને સંગ અને ત્યાંથી સામૈયું કર્યું. આવા સામૈયાઓ આપણને કેટલા સાંભળવા મળે છે કે જેમાં 2 ગાંવ દૂરથી સામૈયા થાય આવો બહુમાન લોકોના હૃદયમાં હોય. આજે તો આપણે સ્પોટ નક્કી કરીએ કે સાહેબ તમે અહીંયા આવી જજો ને, જરા આ દેરાસરથી નજીક છે ને, થોડું સારું પડશે, તો સાહેબ અહીંયાથી આપણે સામૈયું રાખીએ, પછી એ થોડું ઘણું ફરે એટલે પૂરું. આમ પ્લાન્ડ સામૈયાઓ અને ફિક્સ સામૈયાઓમાં આપણે ધીરે ધીરે ઢળતા જઈએ છીએ. ત્યારે આ સિપોર ગામનું 2 ગાંવથી શરૂ કરેલું સામૈયું એ આપણી માટે એક આદર્શ છે. અને એટલે જ એ જે બહુમાન ભાવ હતો એ લોકોની અંદર પણ વિસ્તર્યો અને ત્યાંથી જે મહોત્સવ શરૂ થયો એની અંદર 5 તીર્થોની રચના થઈ: સિદ્ધાચલજી, ગિરનારજી, આબુ, સમિત શિખરજી અને અષ્ટાપદજી. અને 8 દિવસ સુધી રસોડું ખુલ્લું મૂકવામાં આવ્યું. આસપાસના ગામ અને શહેરોમાંથી હજારો માણસો આ ઉદ્યાપનના દર્શન કરવા આવવા લાગ્યા અને 18 વર્ણ આ શોભાને અનુમોદવા લાગ્યા. એ સમયના લગભગ 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો થયો, પણ એના કરતાં વધારે આ સંવત 1954માં જે મહત્ત્વનું કાર્ય થયું એ હતું
કે લોકોની અંદર વાવણી થઈ પરમાત્માના ધર્મ પ્રત્યેના બહુમાનની. જે રીતે સાહેબે આ તીર્થોને ઉંચક્યા, સાહેબે જે રીતે ઉથ્યાપનના છોડ વગેરેને ઉંચક્યા, જે રીતે શોભાઓ હતી, એ જોતાં લોકોને આ વાણિયાઓ પ્રત્યે સદભાવ થયો કે વાણિયાઓ તો સરસ, વાણિયાઓના ગુરુ પણ સરસ અને વાણિયાઓનો ધર્મ પણ સરસ. આજે આપણો દાન ધર્મ કોને મોટો કરે છે એ પ્રશ્નને આપણે પોતે વિચારવું પડશે. આ વિચારણાને આગળ વધીએ અને સાહેબ 1954ના એ ચોમાસાને સિપોરમાં કરવાનું સાહેબે જઈ બોલાવડાવી, હા પાડી અને પછીથી રાજનગર તરફ એમનો જે વિહાર થયો, એ રાજનગરના વિહારમાં શ્રાવકો માટે આ નીતિસુરી મહારાજ સાહેબે એક ગજબનો ભોગ આપ્યો છે. અને શ્રાવક સંસ્થામાં શું જરૂરી હતું કે જેનું વિઝન નીતિસુરી મહારાજમાં હતું, એ આખી વાતોને આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.